આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં આવીને એક પુનઃ સમીક્ષા બેઠક કરી હતી. તમામ વિભાગીય સચિવો અને જિલ્લા કલેક્ટરો સાથે પણ ટેલિફોન ઉપર વાત કરી અને આઈએમડીના જે અધિકારી છે એમને પણ જે લેટેસ્ટ પોઝિશન છે સાયક્લોનની એની પણ ડિટેલ્સ આપી. એ મુજબ અત્યારે જે કહેવામાં આવે છે આજે સાંજે લેટ ઇવનિંગ લગભગ 9-10 વાગ્યાની આજુબાજુ કચ્છમાં જખાઉની આજુબાજુ માન્સૂનનો લેન્ડફોલ થશે અને જે એમના કહેવા પ્રમાણે જે વિન્ડ સ્પીડ છે જે અગાઉ 130 કિલોમીટરથી વધારે આગાહી હતી એ હવે 115 કિલોમીટરથી 125 કિલોમીટર સુધી રહેશે જ્યારે લેન્ડફોલ થશે. રેનફોલ બહુ વધારે હશે અને એ પૈકી કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમ, દ્વારકામાં વધારે વરસાદ થશે અને જ્યારે સાયક્લોન આગળ પસાર થશે ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના દક્ષિણી ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને એના ભાગરૂપે પણ જે ડેમ્સમાં વરસાદને લીધે રાજસ્થાનમાં પાણી ભરી જાય અને એનાથી ફ્લેશ ફ્લડ્સ આવે એને લીધે બનાસકાંઠા અને પાટણના તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને લો લાઇંગ જે વિલેજીસ છે એના પબ્લિક એડ્રેસ માધ્યમથી અને કોઓપરેટિવ સોસાયટીઓના માધ્યમથી લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપી છે અને તંત્ર એના માટે સાવચેતી અને પગલાં લે છે. જે રેનફોલ છે અત્યારથી સવારથી 10 વાગ્યા સુધીનો જો ડેટા આવ્યું છે એમાં 9 મિલીમીટરથી વધારે કોઈ પણ અફેક્ટેડ તાલુકાસમાં વરસાદ નથી, પણ એ વરસાદ જે છે હવે આવશે અને ધીરે ધીરે એમનો વ્યાપ વધતું જશે. વિન્ડ સ્પીડ પણ અત્યારે કચ્છમાં, દેવભૂમ, દ્વારકામાં લગભગ 60, 70, 80 કિલોમીટર્સની આજુબાજુ છે અલગ અલગ જિલ્લાઓમાં, પણ એની પણ શક્યતા છે કે એ વિન્ડ વેલોસિટી વધશે. જે ઇવેક્યુએશન છે કલ રાત સુધીમાં ટાર્ગેટ કરતાં પણ વધારે થઈ ગયું છે અને અત્યારે લગભગ 95,000 લોકોનું ઇવેક્યુએશન થયું છે, જેમાં પ્રેગ્નન્ટ લેડીઝ લગભગ 1200 છે અને લગભગ 10,000ની આજુબાજુ જે ચિલ્ડ્રન છે એમને પણ એ કરવામાં આવ્યું છે. એ સિવાય ઓલ્ડ અને જે કચ્ચા હાઉસમાં રહેતા લોકો છે એમને પણ આપણે શેલ્ટર હાઉસીસમાં ઇવેક્યુએટ કરીને રાખી દીધું છે અને એમને પૂરતા પ્રમાણમાં સગવડો તંત્ર દ્વારા કરવામાં આવે છે. એ સિવાય સોલ્ટ પેન વર્કર્સ પણ લગભગ 6,000 થી 7,000 લોકો છે જેમને જોખમ જે સ્થાન છે ત્યાંથી દૂર કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવે છે. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ એક જે ધ્યાન લેવામાં આવ્યું છે, જે આપને બતાવવા ઈચ્છું છું કે જે વાઇલ્ડ લાઈફ છે, ગીર ફોરેસ્ટના એરિયા હોય અથવા કચ્છમાં જે સેન્ચ્યુરીઝ અને વન્ય વિસ્તાર આવતા હોય એના માટે પણ પગલાં લેવામાં આવે છે અને એમાં લગભગ 180ની આજુબાજુ ટીમ બનાવીને એ ત્યાં એમને આ રીતે રાખવામાં આવે જેનાથી એમને જે ફ્લેશ ફ્લડ્સ છે અથવા વિન્ડ છે એનાથી બહુ વધારે નુકસાન ન થાય અને લોકોને પણ આ રીતે એક સૂચના આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી રહી છે કે જે ઢોર છે ઢોરને એમને ખુલ્લા રાખવું જોઈએ, બાંધીને નહીં રાખવું જોઈએ, પર્ટિક્યુલરલી કચ્છમાં, જેનાથી જો અગર ફ્લડ્સ આવે અથવા બહુ તેજ પવન હોય તો એ પોતાની જીવને પોતાની રીતે સુરક્ષિત રાખી શકે. વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ કાલથી સૂચના આ રીતે આપવામાં આવી છે કે જો વધારે વિન્ડ સ્પીડ અને હેવી રેન્સને લીધે વરસાદ જો બગાડ કરે એમનો વોટર સપ્લાય તંત્રનો તો અને વીજ પુરવઠા સપ્લાય જો ખરાબ થાય તો તેનાથી જે વોટર સપ્લાય ડિસ્ટર્બ થાય એના માટે પણ એમની ટીમ્સ રચવામાં આવે અને ગઈકાલથી કચ્છ અને આ અફેક્ટેડ 4 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે અને વોટર સપ્લાય સુનિશ્ચિત રહે એના માટે ડીઝલ અને જનરેટર સેટ્સની વ્યવસ્થા પણ જ્યાં એમનો તંત્ર હોય છે એ બી કરવામાં આવ્યું છે. કોમ્યુનિકેશન ડિસ્ટર્બ ન થાય એના માટે તમામ ટાવર્સને ઇન્ટ્રા સર્કલ રોમિંગની ફેસિલિટી આપવામાં આવી છે કે જેમાં અગર ઇન કેસ BSNL ડિસ્ટર્બ થાય તો વોડાફોન ત્યાંથી ચાલુ થાય, વોડાફોન ડિસ્ટર્બ થાય તો જીઓ નેટવર્ક ચાલુ રહે, આ રીતે ઇન્ટ્રા સર્કલ રોમિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટૂંકમાં આ વખતે તમામ ટીમ્સ, NDRF ડિપ્લોયમેન્ટ અને લોકલ વહીવટી તંત્ર કન્ટિન્યુઅસ એમાં છે, આ રીતે કામગીરી કરી રહ્યા છે કે આપણે જે આફત છે એ મિટિગેટ કરી શકીએ અને કોઈ પણ જાનહાનિ ના થાય. અને માનનીય મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી અને તમામ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી એ લોકો દર સવારે અને સાંજે સમીક્ષા અમે લોકો કરીએ છીએ. IMDના જે ઓફિસર્સ છે એમના જે ફીડબેક છે એ મુજબ વિન્ડ સ્પીડ જે છે ઓછી થઈ છે અને ઓબ્વિયસલી વિન્ડ સ્પીડ ઓછી થવાનું કારણ આ છે કે જે સાયક્લોનની સ્પીડ છે આઈ ઓફ ધ સ્ટોર્મ જે રન કરે છે એ જે પહેલાં અગાઉ 8 થી 10 કિલોમીટર હતું એ 6 કિલોમીટરની આજુબાજુ થઈ ગયું છે. એટલા માટે જે અગાઉ આગાહી હતી કે 15મી તારીખે લગભગ 2-3 વાગ્યાની આજુબાજુ લેન્ડફોલ થશે એ આગળ વધીને 10 વાગ્યાની આજુબાજુ થઈ ગયું છે. સો ઇટ ઇઝ વેરી ક્લિયર દેટ સાયક્લોન્સ સ્પીડ ઇઝ નાઉ લેસર બટ ઇવન આફ્ટર દેટ wind speed will be
અરાઉન્ડ 110 કિલોમીટર ટુ 125 કિલોમીટર વિચ ઇઝ વેરી ડેન્જરસ. એટલે ધ્યાન તો રાખવું જ પડે આપણે, અને એમાં આ રીતે નહીં કરી શકીએ કે સાયક્લોન ઓછું થઈ ગયું છે એટલે આપણે તમામ જે સાવચેતી છે એમને આપણે ડિસ્ટર્બ કરી નાખીએ. એ જ રીતે જે સાયક્લોનની દિશા છે એ પહેલાં જે માંડવી બીચની આજુબાજુ હિટ કરવાની શક્યતા હતી એ ઉપર નોર્થ સાઈડમાં ગઈ છે, અને જે લખપત ફોર્ટ અને જખાઉની આજુબાજુનો એરિયા છે એ ત્યાં અત્યારે આગાહી છે. જો વધારે નોર્થ જાય તો અમારા માટે સારું જ છે, પણ અત્યારે ફિલહાલ એ જ છે. અત્યારે વાઇલ્ડ લાઈફમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ અને એમની જે પગલાં લીધા છે એમાં મુજબ એક તો સૌથી પહેલાં બંધ કરાવી દીધું છે યાત્રિકો માટે, કારણ કે એનાથી વાઇલ્ડ જે એનિમલ્સ છે ડિસ્ટર્બ થાય છે, અને જે અંદર વાહનો જાય છે વાહનોને કમ્પ્લીટલી રોકી દેવામાં આવ્યું છે. પાણીની વ્યવસ્થા એના માટે આ રીતે કરવામાં આવી છે કે એમને બહુ વધારે તકલીફ ન થાય અને જગ્યા જગ્યાએ એમને પાણી મળી જાય. આ ટાઈપના પગલાં અને પછી ડિફરન્ટ 180 ટીમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ઇનકેસ કોઈ ડિસ્ટર્બન્સ એમને વાઇલ્ડ લાઈફને થાય તો તાત્કાલિક એમને એક રેસ્ક્યુ કરીને જે એમનો કેજ હોય છે એમાં રાખીને એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે. આ ટાઈપની ફેસિલિટીઝ વાઇલ્ડ લાઈફ માટે પણ કરવામાં આવી છે, અને નોટ ઓનલી ઇન ગીર ફોરેસ્ટ, ઇટ ઇઝ ડન ઇન કચ્છ એરિયા ઓલ્સો, અને જામનગરમાં પણ જે વાઇલ્ડ લાઈફ એરિયા છે એમાં પણ કરવામાં આવ્યું છે. અત્યારે 95,000ની આજુબાજુ છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન હું આપને આપી દઈશ, પણ અત્યારે જે સૌથી વધુમાં વધુ સંતર્ક થયું છે કચ્છ જિલ્લામાં થયું છે, અને કચ્છમાં જે છે એક માઇગ્રેશન 46,823 એટલે લગભગ 47,000ની આજુબાજુ થયું છે. અને એ પછી 10 દ્વારિકામાં 11,000ની આજુબાજુ છે. જામનગરમાં એ 9,942 છે. જૂનાગઢમાં 4,864 છે. ગીર સોમનાથમાં 1,600 છે. મોરબીમાં 9,200 છે. રાજકોટમાં 6,822 છે. એટલે આ રીતે ઇવેક્યુએટેડ પર્સન્સની ઇન્ફોર્મેશન છે. અત્યારે સાયક્લોનિક કન્ડિશનથી કોઈ મૃત્યુ થઈ હોય એવી રિપોર્ટિંગ નથી. કોઈ જગ્યાએ છૂટક જગ્યા કોઈ દિવાલ પડી ગઈ હોય, અથવા કોઈ ઝાડ પડી ગયા હોય, અથવા કોઈ બીજા કારણ હોય, મોટરસાઇકલ લપસી ગઈ હોય, એના કારણે મૃત્યુ થવાના રેકોર્ડ આવ્યા છે. બટ દેર ઇઝ નો રીઝન, साइक्लोनिक रीज़न फॉर दैट. माननीय मुख्यमंत्री श्री ने आज इमरजेंसी सेंटर से समीक्षा, तमाम विभागीय समीक्षा अधिकारियों के साथ समीक्षा की और कुछ कलेक्टर्स के साथ टेलीफोनिक संवाद करके स्थिति का जायज़ा लिया, और इसके हिसाब से जो इवैक्यूएशन है वो अपने जो टारगेट हमने रखा था उससे भी ज़्यादा करके 95,000 के आसपास किया गया है, जो ये बताता है कि प्रशासन तंत्र जो है वो अलर्ट है और लोगों की सुरक्षा के लिए पूरा ध्यान दे रहा है. NDRF SDRF की टीम्स हमारी डिप्लॉयड है और वो इस वक्त इवैक्यूएशन में और बाकी चीज़ों में लोकल एडमिनिस्ट्रेशन को मदद कर रही हैं. फॉरेस्ट डिपार्टमेंट ने जो ट्रीज़ की ट्रिमिंग कर रखी थी उसकी संख्या भी बढ़ी है. जो ट्रीज़ कुछ गिर गए थे उनको तात्कालिक दूर कर दिया है, और इसके साथ साथ जो वन्य जीव हैं हमारे वाइल्ड एनिमल्स, उनको बचाने के लिए भी डिफरेंट 180 जैसी टीम्स की रचना की है. और ये टीम्स डिफरेंट लोकेशन में जहाँ सेंचुरीज़ हैं, नेशनल फॉरेस्ट हैं या वाइल्ड लाइफ एरिया प्रोटेक्टेड एरियाज़ हैं, वहाँ पर वो काम कर रहे हैं, जिससे कि उनको पानी वहीं पर मिल जाए. उनके लिए टूरिस्ट एक्टिविटीज़ रोक दी गई हैं. तो न केवल मानव जीवन के लिए बल्कि पशु जीवन के लिए भी राज्य सरकार चिंता कर रही है, और उसके लिए वो लगातार सारे प्रयास कर रही है. मानसून का जो अभी ट्रैक है वो IMD ऑफिशियल्स के बताए अनुसार थोड़ा सा जखाऊ की तरफ लैंडफॉल करेगा, और वो लैंडफॉल लगभग 10 बजे शाम को होगा, लेट इवनिंग में, नाइट के आसपास होगा. और विंड स्पीड जो है, जो पहले 130 प्लस थी, वो अभी घट करके 115 से 125 है, लेकिन बहुत माइन्यूट डिफरेंस है, ज़्यादा डिफरेंस नहीं, इसलिए हमको अलर्ट रहना ही होगा. बारिश की संभावना कच्छ, बनासकाठा, पाटन में 15 और 16 तारीख को है. साउथ राजस्थान में भी बारिश होगी, जिससे वहाँ डैम्स अगर ओवरफ्लो होते हैं और हमारे यहाँ फ्लैश फ्लड्स आती हैं, तो बनासकाठा और पाटन डिस्ट्रिक्ट्स को भी अलर्ट किया गया है, जिससे लो लाइंग एरियाज़ में लोग थोड़ा दूर रहें और अलर्ट रहें. इसी तरीके से देवभूमि, द्वारिका, जामनगर और मोरबी जैसे ज़िलों में भी जहाँ पर विंड स्पीड अभी 70 किलोमीटर के आसपास है, वो दूर रहने के लिए लोगों को समुद्र के किनारे से अलर्ट घोषित किया गया है. और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन विद पुलिस एंड विद अदर ऑफिशियल्स वो लगातार लोगों को सावधान कर रहे हैं. हेल्थ डिपार्टमेंट की भी अपनी सारी टीम्स वहाँ पर हैं. DG सेट्स लगा दिए गए हैं. डीजल और पेट्रोल की, फ्यूल की पूरी व्यवस्था रखी गई है कि अगर लाइट चली जाती है तो उस कंडीशन में वो सक्रिय रूप से काम कर सके. R&B डिपार्टमेंट, PWD अपना रोड के लिए मटेरियल स्टॉकिंग कर रखी है.
बिजली विभाग ने भी अपनी मटेरियल स्टॉकिंग कर रखी है, जिससे कि ये साइक्लोन के जाते ही तुरंत वहाँ पर ये जितना भी सप्लाई सिस्टम है वो तुरंत रिस्टोर किया जा सके और लोगों को रेस्क्यू किया सके। ये जो 0 to 5 किलोमीटर और 0 to 10 किलोमीटर्स के लो लाइंग विलेजेस हैं, जिनकी संख्या एग्जैक्ट मैं आपको दे देता हूँ अभी, जिसमें हमने अलर्ट किया है और उसी में से इवैक्यूएशन भी हुआ है। ये संख्या लगभग 97,284 आइडेंटिफाइड लोगों में से हैं, जिसमें लगभग 9,000 बच्चे हैं। और तो जो तालुका हैं हमारे तहसील वो 25 हैं। जो 0 से 5 किलोमीटर की दूर में आने वाले गांव हैं उनकी संख्या 260 है। 5 से 10 किलोमीटर की संख्या 182 है। तो कुल मिलाकर के लगभग ये 400 के आसपास गांव हैं जिनको अलर्ट पे रखा गया है। अभी तक साइक्लोनिक रीज़न से कोई डेथ की रिपोर्ट नहीं आई है, लेकिन ये है कि कुछ जगहों पर बिजली के खंभे गिरे हैं। एक जगह सब स्टेशन में फॉल्ट आई थी पानी के भरने के चलते, और कुछ जगहों पर वृक्ष गिरे हैं जिनको तात्कालिक ट्रिम करके कट करके हटा दिया गया और रिस्टोर कर दिया गया ट्रांसपोर्टेशन को। और पानी बिजली की जहाँ जहाँ समस्याएं थी कुछ गाँवों में, उन गाँवों को तुरंत 2-3 घंटे के अंदर ही हमने बिजली सप्लाई दी। जो पोर्ट सिग्नल सिस्टम હોય છે 11 મોસ્ટ ડેન્જરસ સિસ્ટમ ઉપર હોય છે, અત્યારે 10 રાખવામાં આવ્યું છે અને 10 ગઈકાલથી જ ચાલુ છે, અત્યારે પણ ચાલુ રહેશે। કારણ કે જ્યારે વિન્ડ વેલોસિટીની સ્પીડ 100 કિલોમીટરથી ઉપર જાય તો ઓટોમેટિક એ 10નો ભારત સરકારનો જ નિર્ણય છે કે આપણે એલર્ટ કરી દઈએ છીએ। એટલે અત્યારે 10નો છે અને તમામમાં આ રીતે છે। એટલે આ એક સાવચેતીનો ભાગ છે। જે આઉટર લાઇન કોસ્ટલ એરિયા છે ત્યાં જો એનો સાયક્લોનનું પેરીફેરી છે જે હવે ટચ કરવા માંડ્યું છે।